હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરનો આપણો ટોપિક છે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે SN2 તરીકે ઓળખીએ છીએ. બાયમોલેક્યુલર સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક. સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી. વિસ્થાપન વિશેનો ખ્યાલ આપણને છે કે એક સમૂહ પરમાણુના સ્થાન ઉપર અન્ય સમૂહ કે પરમાણુનું જોડાવવું. અહીંયા વાત આપણે કરવાની છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે Nu-, જેને રિપ્રેઝન્ટ શેના વડે થાય છે? Nu-. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઋણબીજવાળિત પણ હોઈ શકે અથવા એવા પરમાણુઓનો સમાવેશ થઈ શકે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને દાન કરી શકતા હોય. અહીંયા Nu- ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે અને કેવા આયન સાથે જોડાવાનો પ્રયત્ન કરે? ધન આયન સાથે જોડાવાનો પ્રયત્ન કરે. એટલે સામાન્યતઃ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોવાથી આપણી પરિભાષામાં એને શેના તરીકે ઓળખીશું? લુઈસ બેઝ તરીકે ઓળખીશું. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશેની માહિતી થઈ. વિસ્થાપન એટલે શું? તો કે વિસ્થાપન એટલે 1, 2, 3 અને 4 વ્યક્તિઓ છે. આમાંથી એક વ્યક્તિને દૂર કરો અને બીજા વ્યક્તિને એડ કરો. એકના સ્થાન ઉપર બીજાનું જોડાવવું, એને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ. સિમ્પલ પ્રક્રિયા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે Rx વત્તા Nu- એમાંથી આપણને Rnu વત્તા X- એટલે દૂર થતો સમૂહ. દૂર થતો સમૂહ એટલે લિવિંગ ગ્રુપ. દૂર થતો સમૂહ એટલે લિવિંગ ગ્રુપ. અને લિવિંગ ગ્રુપને ગુજરાતીમાં આપણે કહીશું અવિષ્ટ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કેવો સમૂહ? અવિષ્ટ સમૂહ તરીકે આપણે ઓળખીશું. અવિષ્ટ સમૂહ એટલે બંધારણમાંથી સમૂહનું દૂર થવું અથવા એને લિવિંગ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. હવે આ તો સાદી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનું મેકેનિઝમ, આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કેવી હશે? આવું કેવી રીતે શક્ય બનતું હશે? તો કે Rx અને Nu- એક આને આપણે સામાન્યતઃ સબસ્ટ્રેટ કહી શકીએ અથવા આપણી માટે શું થયું? પ્રક્રિયક. Nu- આપણા માટે શું થયું? કેન્દ્રાનુરાગી. પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે અને એક તબક્કામાં કેટલા અણુઓ ભાગ લે છે? 2 અણુઓ ભાગ લે છે. એક પ્રક્રિયક પોતે અને બીજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી 2 અણુ ભાગ લેતા હોવાથી એની માટે કયો શબ્દ વાપર્યો છે? દ્વિઆણવીય. 2 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે તો એ દ્વિઆણવીય થયું. હવે આપણે શું સમજાવવાનું છે? વિસ્થાપન. વિસ્થાપન એટલે શું? તો કે એકના સ્થાન ઉપર બીજાનું જોડાવું. ચાલો, તમારી પાસે કેન્દ્રાનુરાગી કેવો છે? ઋણબીજભારિત છે. કોની સાથે જોડાવાનો પ્રયત્ન કરે? તો કે પ્લસ સાથે. R અને X આલ્કાઇલ ગ્રુપ જે છે એ આલ્કાઇલ ગ્રુપ એટલે મૂળભૂત કેન્દ્રસ્થ પરમાણુ કોણ? કાર્બન. આગળ આપણે શીખી ગયા કે કાર્બન અને હેલોજન. કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો હોય છે? ધ્રુવીય. ધ્રુવીય બંધને કારણે આ બંધ ધ્રુવીયતા દર્શાવે. વધુ વિદ્યુતઋણીય પરમાણુ ઋણબીજભારિત, ઓછો વિદ્યુતઋણીય પરમાણુ ધનબીજભારિત. વધુ વિદ્યુતઋણીય પરમાણુ માઈનસ, ઓછો વિદ્યુતઋણીય પરમાણુ પ્લસ, અંશતઃ ઋણ અંશતઃ ધન. હવે જેવું આ બંધ તૂટવાની શરૂઆત થઈ, આ બંધની ધ્રુવીયતાને કારણે બંધ તૂટવાની શરૂઆત થઈ, એટલે આ કાર્બન અથવા આલ્કાઇલ ગ્રુપ કેવો બન્યો? ધનબીજભારિત. આ અંશતઃ ધનબીજભારિત કાર્બન પરમાણુ સાથે આ કેન્દ્રાનુરાગી Nu- એ આક્રમણ કરીને જોડાવાનો પ્રયત્ન કરે. હવે એ આક્રમણ કરીને જોડાવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા એક કઈ પ્રક્રિયા થઈ? બંધ બનવાની શરૂઆત થઈ. SN2 અથવા દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એક જ સમયે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થાય એ જ સમયે ધનબીજભારિત કાર્બન અને કેન્દ્રાનુરાગી વચ્ચે નવા બંધનું નિર્માણ થાય. બંધ તૂટવાની
અને બંધ નિર્માણની આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખીએ છીએ? સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. એટલે RxNu માઈનસ પછી આ મધ્યસ્થી તબક્કો, જે મધ્યસ્થી તબક્કાને આપણે શું કહીએ છીએ? સંક્રાંતિ અવસ્થા. અને પછી આપણે મૂળ નિપજ જોવા મળે. સંક્રાંતિ અવસ્થામાં આ બંધ ધીમે 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 તૂટતો જશે. એ જ સમયે આ બંધ વધુ ને વધુ પ્રબળ બનતો જશે અને આ બંધ પ્રબળ બન્યા પછી C X નો બંધ તૂટી ગયો અને Nu જોડાઈ ગયો. X સંપૂર્ણ દૂર થઈ ગયો, વિશિષ્ટ સમૂહ અથવા લિવિંગ ગ્રુપ, અને નવો કેન્દ્રાનુરાગી શું થઈ ગયો? જોડાઈ ગયો. હવે મિત્રો આ કોન્સેપ્ટમાં તમને એક શબ્દ સમજાવું, વ્યુત્ક્રમણ. આ ક્રિયાવિધિ આપણે સિમ્પલ રીતે સમજ્યા, પછી આપણે 3 ડાયમેન્શનમાં પણ એને સમજીશું કે આ મેકેનિઝમ એક પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થાય છે. પ્રક્રિયાનો એક જ તબક્કામાં કેટલા અણુ ભાગ લે છે? તો કે 2 અણુ ભાગ લે છે. 2 અણુ ભાગ લે છે એટલે પ્રક્રિયાને તમે શું કીધું? દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખાવી. આ પ્રક્રિયામાં મધ્યસ્થી તબક્કો શું છે? તો કે મધ્યસ્થી તબક્કો સંક્રાંતિ અવસ્થા છે. કેમ અસ્થાયી છે એની પણ આપણે ચર્ચા કરીશું. આ સંક્રાંતિ અવસ્થા એટલે શું? તો કે એક જ સમયે કાર્બન અને અવિષ્ટ સમૂહ વચ્ચેનો બંધ તૂટવાની શરૂઆત થાય છે. એ જ સમયે કાર્બન અને કેન્દ્રાનુરાગી વચ્ચે એક નવા બંધનું નિર્માણ થાય છે. બંધ તૂટવાની પ્રક્રિયા અને બંધ નિર્માણની પ્રક્રિયા એ એક જ સમયે થતી હોવાથી આ અવસ્થાને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જતા ધીમે 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 X માઈનસ અવિષ્ટ સમૂહ દૂર થાય છે અને એના જગ્યા ઉપર કેન્દ્રાનુરાગી જોડાય છે. અહીંયા હું લખું R. હવે ધ્યાનથી જુઓ, જો હું સાચી પદ્ધતિથી લખતો હોય તો આ લખેલું ખોટું કહેવાય. તો કે કેમ? તો કે એના આવું જ લખાય Nu અને R. હવે આ પ્રક્રિયામાં તમને કોન્સેપ્ટ ખ્યાલ નહીં આવે કે આવું કેમ લખ્યું, એટલે એટલા માટે આપણે એને 2D અને 3 ડાયમેન્શનની અંદર જોવાનો પ્રયત્ન કરીશું. કારણ આ લખવાનું કારણ એ છે કે જે બાજુથી હેલોજન દૂર થાય છે એ જ બાજુએથી Nu માઈનસ તો જોડાય નહીં, કારણ કે બંને માઈનસ માઈનસ વચ્ચે અપાકર્ષણ આવશે અને અપાકર્ષણને કારણે એ અણુઓ વચ્ચે આપણને અવકાશીય અવરોધ જોવા મળે. એટલે એ Nu માઈનસ જે જગ્યાએથી સમૂહ દૂર થતો હશે એનાથી વિરુદ્ધ બાજુએ જોડાશે. વાર્તા બી થઈ. જો હું ગોળાને અહીંયાથી દાખલ કરવા ઈચ્છું છું આ ગોળાને, તો પછી નવો ગોળો હું આ બાજુથી દૂર નહીં કરું, હું ગોળો આ બાજુથી દૂર કરીશ. એટલે જે બાજુથી સમૂહ દૂર થશે ને એનાથી વિરુદ્ધ બાજુએ સમૂહ જોડાશે. બરાબર સમજજો. કોઈ પણ બંધારણમાં અવકાશીય રચના ઉલટાય, કોઈ પણ બંધારણની અવકાશીય ગોઠવણી ઉલટાય, એ ગોઠવણીને અથવા ઉલટાવાની જે ક્રિયા છે એને ઇન્વર્ઝન અથવા તો વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવાય? વ્યુત્ક્રમણ. હમણાં 3 ડાયમેન્શનમાં સમજશો એટલે પ્રેક્ટિકલી બધો જ ખ્યાલ આવશે. વ્યુત્ક્રમણ એટલે શું? તો કે મારામાં મૂળ બંધારણ આવું હતું, હવે તમે જુઓ R ની દિશા ઉલટાઈ અને Nu આ બાજુ આવી ગયું. અહીંયા આમ જુઓ તો હેલોજન કઈ બાજુ છે? જમણી બાજુ, આલ્કાઇલ સમૂહ ડાબી બાજુ. હવે આમાં જુઓ તો આલ્કાઇલ સમૂહ જમણી બાજુ, કેન્દ્રાનુરાગી ડાબી બાજુ. હંમેશા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ SN2 અથવા દ્વિઆણવીયમાં વિરુદ્ધ બાજુએથી જ હુમલો કરે. વિરુદ્ધ બાજુએથી જ હુમલો કરે એટલે એમાં હંમેશા અવકાશીય રચના ઉલટાય જ. અને અવકાશીય રચના ઉલટાય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની નિપજમાં આપણને શું જોવા મળે? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે આ બાજુથી નવો પ્રક્રિયક જોડાય તો દૂર થતો સમૂહ જે છે એ દૂર થાય અને પ્રક્રિયક આ બાજુથી જોડાય એટલે એની અવકાશીય રચના હંમેશા ઉલટાયેલી જોવા મળે અથવા એને ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. કેવા પ્રકારની પ્રક્રિયા છે? દ્વિઆણવીય. કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે? એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. ચલો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જોઈએ. તો કે સર રાસાયણિક પ્રક્રિયા વેગ પ્રપોર્શનલ કોના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયા વેગ કોના ઉપર આધાર રાખે છે? તો કે પ્રક્રિયા વેગમાં પ્રક્રિયક પણ મહત્વનો છે અને કેન્દ્રાનુરાગી પણ મહત્વનો છે. એટલે સબસ્ટ્રેટ અને Nu માઈનસ. એનો અર્થ એવો થયો કે અહીંયા પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા અને
કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બંનેની સાંદ્રતા ઉપર જો યાદ હોય તો છેલ્લા લેક્ચરમાં પ્રક્રિયા ક્રમ શીખવાડેલો, ટેમ્પરરી બેઝ ઉપર કીધેલું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ જે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે ને એ સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને શું કહેવાય? પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આની સાંદ્રતાનો ઘાતાંક 1, આની સાંદ્રતાનો ઘાતાંક 1, 1 પ્લસ 1 કેટલું થયું? 2. એનો અર્થ કે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ? દ્વિતીય ક્રમ. ફરી બેટા બે વ્યાખ્યા રિપીટ કરું છું. આ વ્યાખ્યા હમણાં ખાલી સમજૂતી પૂરતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જો એક જ તબક્કામાં થતી હોય તો આપણે સમજીએ છીએ કે એક જ તબક્કામાં કે થતી પ્રક્રિયામાં જેટલા અણુ ભાગ લે એ અણુના ભાગ લેનાર અણુની સંખ્યા એ આપણી માટે આણ્વિકતા. આ સામાન્ય વ્યાખ્યા છે. પછી આગળ એની બેઝિક ડેફિનેશન, ડીપમાંની ડેફિનેશન સમજીશું. કેટલા અણુ ભાગ લે છે? 2 અણુ. 2 અણુ એટલે દ્વિઆણ્વીય. પ્રક્રિયા વેગ કોના ઉપર આધાર રાખે છે? જો પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રક્રિયા 2 કે 2 કરતા વધુ તબક્કામાં થતો હોય તો લાસ્ટ ટાઈમ તમને શીખવાડેલું કે પ્રક્રિયાનો વેગ સૌથી વધારે ધીમા તબક્કા ઉપર આધારિત હોય. એટલે એવા ધીમો તબક્કો કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા એનો વેગ જે સાંદ્રતા ઉપર આધાર રાખે, જેની સાંદ્રતા ઉપર, એ પ્રક્રિયક હોય, કેન્દ્રાનુરાગી હોય, વોટએવર, કોઈની પણ સાંદ્રતા ઉપર આધાર રાખે ને એ સાંદ્રતાના ઘાતાંકને, ચલો અહીં કશું જ નથી એટલે 1, અહીં કશું જ નથી એટલે 1, એના કુલ સરવાળાને પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કહેવાય. એટલે અહીંયા પ્રક્રિયા ક્રમ કેટલો થયો? 1 + 1 2. પ્રક્રિયા દ્વિઆણ્વીય થઈ, પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ અને પ્રક્રિયાનો ક્રમ કયો થયો? દ્વિતીય ક્રમ. ખ્યાલ આવે છે? મેં તમને જે હમણાં બેટા ડેફિનેશન સમજાવી છે એ સામાન્ય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ હ્યુજીસ અને ઇનગોલ્ડ નામના, ક્રિસ્ટોફર ઇનગોલ્ડ નામના રસાયણશાસ્ત્રીએ આપણને કેન્દ્રાનુરાગી વિસ્થાપન વિશેનો ખ્યાલ આપેલો. આ એક કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં આપણે જે સમજ્યા કઈ સમજ્યા? દ્વિઆણ્વીય. કેટલા અણુ ભાગ લે છે? 2 અણુ. કેટલા તબક્કામાં પૂર્ણ થાય? 1. મધ્યસ્થી તબક્કો કયો? સંક્રાંતિ અવસ્થા. સંક્રાંતિ એટલે શું? જે સમય તૂટવાની શરૂઆત થાય છે એ જ સમયે બંધ નિર્માણની શરૂઆત થાય છે. કેમ થાય છે? જોઈએ. અંતમાં આપણને શું જોવા મળે તો કે નિપજનું વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે શું? તો કે જેની અવકાશીય રચના ઉલટાયેલી હોય એને આપણે વ્યુત્ક્રમણ તરીકે ઓળખીએ. હવે આ જ વસ્તુ, આ જ કોન્સેપ્ટ તમને હું 3 ડાયમેન્શન અને 2 ડાયમેન્શનમાં સમજાવું. ઓકે ફ્રેન્ડ્સ, હવે હમણાં આપણે 3 ડાયમેન્શન અથવા 2 ડાયમેન્શનની વાત કરીએ. પહેલા આકૃતિ જોઈએ કે ક્લોરોમિથેન આપણી માટે કોણ થયો? સબસ્ટ્રેટ અથવા પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા છે? OH-. OH- એટલે આપણી પાસે કેન્દ્રાનુરાગી, સંક્રાંતિ અવસ્થા અને નિપજ. હું આકૃતિને જોઉં તો મને એવું લાગે કે આકૃતિમાં આની જે અવકાશીય રચના છે એ અવકાશીય રચના અહીંયા બિલકુલ ઉલટાઈ જાય છે. એ અવકાશીય રચના બિલકુલ ઇન્વર્ઝન પામે છે, વ્યુત્ક્રમણ પામે છે. વાત ક્લોરોમિથેન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સાઇડ છે. જો આકૃતિ હું 2D માં સમજુ, 2 ડાયમેન્શન, અહીંયા બરાબર સમજો બેટા. આ જે H છે, આ H અને આ H, જો 2 ડાયમેન્શન હોય તો આવી રચના. જે ત્રુટક રેખાથી દર્શાયો છે એ H પાછળ તરફનો છે, જે આ H ની બિલકુલ પાછળ છે એ મને દેખાઈ શકતો નથી. આ કઈ રચના થઈ? 2 ડાયમેન્શન. હવે આ જ વસ્તુ 3 ડાયમેન્શનમાં સમજવી હોય તો આવી છે. આ 3 ડાયમેન્શન રચના. કઈ રચના થઈ? 3 ડાયમેન્શન. હવે જો અહીંયા ખ્યાલ આવ્યો? આમ જો. હવે આ રચનામાં ધ્યાનથી જુઓ તો આ તમારી પાસે Cl લિવિંગ ગ્રુપ અથવા તો અવિષ્ટ સમૂહ કે જે દૂર થશે. એક રચના, એક H, બીજો H અને ત્રીજો. જે H તમારી તરફ છે, આગળ તરફ છે, આગળ એ અહીંયા બ્લોક છે. જે H પાછળ તરફ છે, તમારી તરફ આ H છે કે આ? તો કે આ H તમારી તરફ છે, આગળ છે એ બ્લોકેજ છે અને જે પાછળ છે એ કઈ રેખાથી દર્શાયો છે? તૂટક રેખાથી. હવે આ અવકાશીય રચનામાં આ જે છે એ 3 ડાયમેન્શન રચના.
હવે કોને જોડો છો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને. હવે આ કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયક છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જો આ બાજુથી જોડાશે તો આ દૂર થતો સમૂહ અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને વચ્ચે અવકાશીય અવરોધ ઉત્પન્ન થશે. શું થશે? અવકાશીય અવરોધ. આ પણ માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ થશે, જે શક્ય નથી. અહીંયા જે ગોળો છે એ કાર્બન છે. આ કાર્બનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પાછળની બાજુએથી હુમલો કરશે, વિરુદ્ધ બાજુએથી જોડાવાનો પ્રયત્ન કરશે. જો એ વિરુદ્ધ બાજુએથી જોડાશે ત્યારે આ 3 હાઇડ્રોજન એનાથી દૂર થવાનો પ્રયત્ન કરશે. બધા હાઇડ્રોજન આમ દૂર થવાનો પ્રયત્ન કરશે. ધીમે ધીમે એક સમતલમાં ગોઠવાઈ જશે. એક સમતલમાં થઈ ગયું. આ બાજુએથી કેન્દ્રાનુરાગી જોડાવાનો પ્રયત્ન કરશે આ એક સમતલમાં, અને આ બાજુથી કોણ જોડાશે? કેન્દ્રાનુરાગી. હંમેશા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ બાજુએથી જ જોડાવાનો પ્રયત્ન કરે છે. નંબર 1. બીજો કે કાર્બનની ઓલરેડી 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિરુદ્ધ બાજુ જોડાશે ત્યારે કાર્બનની સંયોજકતા કેટલી થઈ? તો કે 5 થઈ ગઈ સર. હવે આ 5 સંયોજકતાને કારણે એની જે સંક્રાંતિ અવસ્થા છે એ અવસ્થા કેવી બને છે? અસ્થાયી. અસ્થાયી થતા અહીંયા જોડાયેલો જે સમૂહ છે અહીંયા એ સમૂહ ધીમે ધીમે પ્રબળ બંધ બનાવતો જશે અને આનો જે બંધ છે એ ધીમે ધીમે નિર્બળ થતો જશે અને આપણને એનું ઇન્વર્ઝન જોવા મળે. હવે જે મૂળભૂત રચના છે એ મૂળભૂત રચનામાં મારી પાસે આ બેઝિક રચના હતી. ઓકે, H એક Cl આગળ તરફ, એક Cl પાછળ તરફ, 3 ડાયમેન્શન. આ આપણી માટે શું છે? OH માઇનસ. હવે જ્યારે OH માઇનસ એની પર જોડાવાની શરૂઆત કરે ત્યારે આપણું જે બંધારણ છે એ બંધારણમાં આ કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. કઈ? sp3 સંકરણ 4 સંયોજક. 4 કયા બંધ છે? સિગ્મા. હવે C H C H અને C. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જોડવો છે. તમારી પાસે રચના આ પ્રકારની છે. ચલો, આ પ્રકારની રચના છે. હવે કેન્દ્રાનુરાગીને તમારે જોડવો છે. આ કેન્દ્રાનુરાગી અહીંયાથી તો જોડાય જ નહીં, કારણ કે એને અવકાશીય અવરોધ નડે છે. એટલે ક્યાંથી જોડાવાનો પ્રયત્ન કરે છે? તો કે પાછળની બાજુએથી જોડાવાનો પ્રયત્ન કરે છે. એ પાછળની બાજુએથી જોડાવવા માટે આ જે રચના છે OH માઇનસ, આ બંધ તૂટવાની શરૂઆત થાય. Cl માઇનસ અંશતઃ પ્લસ. આવી રચનામાં હું ખાલી એને 2 ડાયમેન્શનમાં દર્શાવું. H અને H 2 ડાયમેન્શનમાં આ રચના આવી થઈ જાય છે. આમ થઈ ગઈ આ રચના આવી થઈ ગઈ. અહીંયાથી Cl દૂર થશે અને નવો સમૂહ આ બાજુથી જોડાવાની શરૂઆત કરશે. ચલો, જે સમયે Cl દૂર થવાની શરૂઆત થાય છે એ જ સમયે આ OH માઇનસ એની સાથે બંધ બનાવવાની શરૂઆત કરે છે. આ જે થયું એ કઈ પ્રક્રિયા થઈ? તો કે હવે ધીમે ધીમે વિપક્રમણ થશે કે કેન્દ્રાનુરાગી દૂર થતા સમૂહની વિરુદ્ધ બાજુએથી હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. એક બંધનું તૂટવાની શરૂઆત અને બીજા બંધના નિર્માણની શરૂઆત આ બંને એક જ સમયે થતું હોવાથી એને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંયોજનની મધ્યસ્થી અવસ્થા અસ્થાયી છે, કારણ કે આમાં કાર્બનની સંયોજકતા સામાન્ય રીતે 5 થઈ જાય, જે કાર્બન માટે શક્ય નથી. આવી પરિસ્થિતિમાં ઝડપથી આ બંધ સંપૂર્ણ તૂટી જાય. Cl દૂર થઈ ગયું. હવે આપણી જે સ્થિતિ છે ને, સિચ્યુએશન આવી રહી H અને H, અને હવે અહીંયા કોણ જોડાય? OH. આ 2 ડાયમેન્શન છે. હવે આ 2 ડાયમેન્શન ને શેમાં કન્વર્ટ કરી? 3 ડાયમેન્શન. તો OH આ બાજુ ને આ બાજુ. જ્યારે કેન્દ્રાનુરાગી એની પર હુમલો કરે છે ને, તો આ બધા પરમાણુ એનાથી કેવો જવાનો પ્રયત્ન કરે છે? દૂર જવાનો પ્રયત્ન કરે, અવકાશમાં વિરુદ્ધ બાજુએ જવાનો પ્રયત્ન કરે. આપણને H અને H આવી રચના જોવા મળે. આ પ્રકારની ગોઠવણી આપણને જોવા મળે. તો આ જે રચના છે એ રચનાના સંદર્ભમાં ફરી એક વખત 3 ડાયમેન્શન રચના આપણે સમજીએ કે આપણી પાસે જે બંધારણ છે આ રીતનું છે.
આ તમારી પાસે દૂર થતો સમૂહ છે, આ 3H છે. હવે જ્યારે સમૂહ દૂર થવાની શરૂઆત થાય છે એ જ સમૂહે અહીંયા કોણ જોડાય? કેન્દ્રાનુરાગી. બરાબર ધ્યાન આપો, આ કેન્દ્રાનુરાગી જોડાય. આ કેન્દ્રાનુરાગી, આ દૂર થતો સમૂહ અને કાર્બનની સંયોજકતા અત્યારે કેટલી થઈ? 5. કાર્બન 5 બંધ તો બનાવી જ નહીં શકે, કારણ કે એક તો એની પાસે 2s2p ડી કક્ષક પ્રાપ્ય નથી. આવી પરિસ્થિતિમાં એની સંક્રાંતિ અવસ્થા કેવી થઈ જાય છે? અસ્થાયી. જેમ જેમ કેન્દ્રાનુરાગી, કારણ કે આ બાજુથી આ બંધ જોડાયેલો હતો ત્યારે 3H આ બાજુ હતા. હવે જ્યારે કેન્દ્રાનુરાગી એની બાજુ જોડાવાનો પ્રયત્ન કરે છે, બરાબર ધ્યાન આપજો, આ કેન્દ્રાનુરાગીનો બંધ પ્રબળ થતો જાય છે ત્યારે આ સમૂહ ધીમે 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 કેવો થતો જાય છે? દૂર થતો જાય છે. અને આ સમૂહ જ્યારે સંપૂર્ણ દૂર થઈ ગયો હોય ત્યારે એ જે કેન્દ્રાનુરાગી છે એ કેન્દ્રાનુરાગી આપણને જોડાયેલો જોવા મળે અને એની રચના આવી જોવા મળે છે. આખી રચના, અવકાશીય રચના ઉલટાઈ ગઈ. આ કેન્દ્રાનુરાગી આવી ગયો OH, આ કાર્બન 1H, એની આગળનો H અને પાછળનો H, બધી જ રચના આપણને ઉલટાયેલી જોવા મળી. શરૂઆતમાં બંધારણ આમ હતું. અહીંયા કેન્દ્રાનુરાગી જોડાવાનો પ્રયત્ન કરતો તો હવે અહીંયા જ્યારે કેન્દ્રાનુરાગી જોડાયો ત્યારે કહે છે કે લિવિંગ ગ્રુપ દૂર થઈ ગયો અને કેન્દ્રાનુરાગી આપણને આવી અવકાશીય રચના ઉલટાયેલી જોવા મળી. આ અવકાશીય રચના બિલકુલ ઉલટાઈ. ખ્યાલ આવ્યો? શરૂઆતની સ્થિતિ અને છેલ્લી સ્થિતિ એને વિક્રમણ કહેવાય. આ જે બંધારણ છે, બંધારણ આખું જે છે આમ હતું એ બંધારણ. શરૂઆતની સ્થિતિ કેવી હતી? તો કે શરૂઆતની સ્થિતિ સરામ હતી. પછી એન્ડિંગ કેવો થયો? તો કે એન્ડિંગમાં કેન્દ્રાનુરાગી જોડાઈ ગયો અને આમ થઈ ગયું. તો આ પ્રકારની જે સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિને કારણે આપણને એની ઉલટી રચના અથવા તો એનું વિત્ક્રમણ જોવા મળે છે. અને આ જે વિત્ક્રમણ છે એ વિત્ક્રમણ આપણી માટે અવકાશીય રચનાને ઇન્વર્ઝનમાં કન્વર્ટ કરે છે. હંમેશા SN2 વિત્ક્રમણ વાળી જ નીપજ આપે. એની અવકાશીય રચના કેવી થયેલી હોય? ઉલટી. પ્રક્રિયા એક જ તબક્કામાં, મધ્યસ્થી તબક્કો સંક્રાંતિ અવસ્થા, જે સામાન્ય રીતે કેવો છે? અસ્થાયી છે. પછીની વાત કરીએ તો પ્રક્રિયામાં કેટલા અણુ ભાગ લે છે? 2 અણુ, એટલે દ્વિઆણવીય થયો. પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે છે? તો કે પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી બંને જ પ્રક્રિયામાં ભાગ લે છે તો બંને ઉપર આધાર રાખશે. બંને ઉપર આધાર રાખે તો પ્રક્રિયા વેગ કયા ક્રમનો થયો? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. આ સમગ્ર રચનામાં ખ્યાલ શું રાખવાનો? તો કે સર SN2 માં હંમેશા અવકાશીય નીપજ આપણને કેવી જોવા મળે છે? ઉલટાયેલી અથવા તો વ્યસ્તરૂપ રીતે નીપજ આપણને જોવા મળે. અને એના કારણે એની જે અવકાશીય ગોઠવણી ઉલટાઈ છે, એની જે અવકાશીય ગોઠવણી ફેરવાઈ છે, આ ઘટનાને આપણે વિત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. તો SN2 ક્રિયાવિધિમાં આ પ્રકારનું વિત્ક્રમણ આપણને જોવા મળે. હવે પ્રશ્ન એ છે કે તમારી પાસે આલ્કાઇલ હેલાઇડના પ્રકાર છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? સૌથી ફાસ્ટ રિએક્શન કોણ આપશે? તો કે SN2 ક્રિયાવિધિમાં જો મારે પ્રક્રિયા વેગ જોવો હોય તો સૌથી મોટું પરિબળ કયું છે? તો કે સૌથી મોટું પરિબળ અવકાશીય અવરોધ છે. અને એ અવકાશીય અવરોધને આધારે આપણે આજે નક્કી કરવું છે કે સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? પ્રાથમિક હેલાઇડ આપશે, દ્વિતીયક હેલાઇડ આપશે અને તૃતીયકમાંથી કયો ક્રમ નક્કી થશે? એ કેવી રીતે? એની ચર્ચા આપણે કરીએ. આપણી પાસે જે બંધારણીય રચના છે એ બંધારણીય રચના 3 પ્રકારના સંયોજન છે. ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. પ્રમાણના સંદર્ભમાં જોઈએ તો સાદો આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. કઈ પ્રક્રિયાનો વેગ જોવાનો છે? SN2. કેવા પ્રકારની પ્રક્રિયા છે? દ્વિઆણવીય. મધ્યસ્થી તબક્કો કેવી અવસ્થા છે? સંક્રાંતિ અવસ્થા. જે સમયે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પાછળથી આક્રમણ કરશે, જે સમયે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવાની શરૂઆત કરશે, એ જ સમયે જે સમયે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવાની શરૂઆત કરશે, જે સમયે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાશે
એ જ સમયે લિવિંગ ગ્રુપ દૂર થતો આપણને જોવા મળશે. ક્લિયર થાય છે? ઓકે. હવે પહેલું બંધારણ છે CH3Cl. આમાં સૌથી મોટું પરિબળ બેટા કયું છે? એનો અવકાશીય અવરોધ. કયું પરિબળ છે? અવકાશીય અવરોધ. 1, 2 અને 3 ત્રણે ત્રણ હાઇડ્રોજન છે, નાના કદના સમૂહ છે, કેન્દ્રાનુરાગી સરળતાથી જોડાઈ જશે. ક્લિયર? હવે ઇથાઇલ ક્લોરાઇડમાં જો એક સમૂહ કયો આવ્યો? CH3 સમૂહ. કયો સમૂહ આવ્યો? CH3. હવે CH3 સમૂહ આવ્યો ને એટલે આવો થઈ ગયો. અહીંયા એનું કદ વધી ગયું. અહીંયા કદ વધ્યું એટલે કેન્દ્રાનુરાગી જ્યારે એની પર જોડાવાનો પ્રયત્ન કરશે ત્યારે આની સાપેક્ષમાં આનો અવકાશી અવરોધ કેવો થઈ ગયો? વધારે થયો. કદ મોટું થયું. કદ મોટું થવાથી એને અવકાશી અવરોધ વધી ગયો. હવે પછીનું દ્વિતીય હેલાઇડ જોઈએ તો દ્વિતીય હેલાઇડમાં તો કેટલા સમૂહ છે? તો કે 2 CH3 સમૂહ. હવે 2 CH3 સમૂહને કારણે જોઈએ તો એના કદમાં શું ફેરફાર થશે? તો કે એનું કદ તો ઓર વધી ગયું. આ પણ એક મોટા કદનો સમૂહ, આ પણ મોટા કદનો સમૂહ. એટલે મારે કેન્દ્રાનુરાગીને જોડવો હોય તો એને સૌથી વધારે અવકાશીય અવરોધની જરૂર થાય. અવકાશી અવરોધ વધારે પડતો હોવાથી કેન્દ્રાનુરાગીનો જે વેગ છે, હુમલો કરવાની ક્રિયાશીલતા છે, એ ધીમે ધીમે કેવી થઈ જાય? ઓછી થતી જાય. આ દ્વિતીય હેલાઇડની વાત થઈ. તૃતીય હેલાઇડમાં જે કાર્બન સાથે કેન્દ્રાનુરાગીને જોડાવવું છે એની સાથે કેટલા CH3 જોડાયા? 3 CH3 સમૂહ જોડાયા એટલે એનો અવકાશી અવરોધ વધી ગયો. આ એક મોટા કદનો સમૂહ, આ બીજો મોટા કદનો અને આ ત્રીજો મોટા કદનો. એટલે આમાં જ્યારે કેન્દ્રાનુરાગી આક્રમણ કરીને જોડાય ત્યારે એને અવકાશીય અવરોધ સૌથી વધારે જોવા મળે. સિમ્પલ લોજિક છે. અવકાશી અવરોધને કારણે સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપશે? CH3Cl. આમાં 3 છે મોટા કદના સમૂહ. આ તૃતીય ખ્યાલ. હવે દ્વિતીય હેલાઇડ 2 જ રહ્યા. ચલો હવે પ્રાથમિક હેલાઇડ 1 જ રહ્યો અને હવે ક્લોરોમિથેન. એટલે કાર્બન ઉપર જેટલા નાના કદના સમૂહો કે પરમાણુઓ હશે એટલી જ SN2 ની ક્રિયાશીલતા આપણને વધારે જોવા મળે. SN2 પ્રક્રિયા વેગ ઉપર અસર કરતું સૌથી મોટું પરિબળ કયું છે? સૌથી મોટું પરિબળ કયું છે SN2 ઉપર અસર કરતું? તો કે SN2 પર અસર કરતું સૌથી મોટું પરિબળ અવકાશીય અવરોધ છે. જેમ જેમ કાર્બન પર સમૂહનું કદ વધતું જાય છે તેમ તેમ એની કેન્દ્રાનુરાગી સાથે જોડાવાની ક્ષમતા ઓછી થતી જાય અને એના સંદર્ભમાં જો હું ક્રમ વિચારું તો મારી માટે સૌથી ઝડપી પ્રક્રિયા કોની હશે? CH3Cl. પછી SN2 માં બીજા નંબર ઉપર પ્રાથમિક, પછી દ્વિતીય અને પછી તૃતીય. SN2 પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ખ્યાલ આવે છે. જેમ જેમ મોટા કદના સમૂહ જોડાતા જશે તેમ તેમ એનો અવકાશીય અવરોધ કેવો થતો જાય છે? ઓછો. અને અવકાશીય અવરોધ ઓછો થતો જતો હોવાથી એની જે કેન્દ્રાનુરાગી સાથે અવકાશીય અવરોધ વધે અને એની કેન્દ્રાનુરાગી સાથે જોડાવાની ક્ષમતા કેવી થતી જશે? ઓછી થતી જોવા મળે છે. આ SN2 પ્રક્રિયા એટલે શું? SN2 પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોમાં એક જ પરિબળ કામ કરે છે, અવકાશીય અવરોધ. કેટલા તબક્કાની પ્રક્રિયા છે, કેવી રીતે થાય છે એ મેકેનિઝમ તમને એક ડાયમેન્શનમાં પણ સમજાયું, 3 ડાયમેન્શનમાં પણ સમજાયું. SN2 નો વેગ કોના માટે વધારે છે અને કોના માટે ઓછો છે એ કોન્સેપ્ટ પણ આપણે હમણાં અહીંયા જોયું. તો આ SN2 ક્રિયાવિધિની વાત થઈ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પ્રશ્નના સંદર્ભમાં એને કેવી રીતે લખો એકવાર આપણે ચેક કરી લઈએ. 1937માં એડવર્ડ ડેવી યુએસ અને ક્રિસ્ટોફર ઇંગોલ્ડે આ પદ્ધતિ શોધી. SN2 ક્રિયાવિધિમાં આપણે જે શરૂઆતમાં 3 ડાયમેન્શન આકૃતિ જોઈ, આકૃતિ છે એનો પહેલો મુદ્દો કે આ પ્રક્રિયામાં દર્શાવ્યા અનુસાર ક્લોરોમિથેન હાઇડ્રોક્સાઇડ આયન સાથે પ્રક્રિયા કરવામાં આવે. હાઇડ્રોક્સાઇડ એટલે OH- સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયન ક્લોરોમિથેનના કાર્બન પરમાણુના, આ જે કાર્બન છે એ કાર્બન પરમાણુના કેવા વીજભાગ? ધન વીજભાગ સાથે આકર્ષાય અને ક્લોરીન પરમાણુ જે તરફ જોડાયેલો હોય તેનાથી વિરુદ્ધ બાજુ હુમલો કરવાનો પ્રયત્ન કેન્દ્રાનુરાગી દ્વારા થાય. પછીનો મુદ્દો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધન વીજભારિત કાર્બન પરમાણુ પર હુમલો કરી CH-Cl બંધને, CCl બંધને તોડે છે. એટલે આ બંધ તૂટવાની શરૂઆત થાય, એ જ સમયે આ બંધ બનવાની શરૂઆત થાય.
સીડીયુ બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય છે. આ અવસ્થાને સામાન્ય રીતે આપણે સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. જેમ CNU બંધ પ્રબળ અને CCl બંધ કેવો બને છે? નિર્બળ થતો જોવા મળે છે. ક્લોરોમિથેનના 3 CH બંધ જેમ જેમ OH માઇનસ આ બાજુથી જોડાશે તેમ તેમ 3 CH બંધ વિરુદ્ધ બાજુએ ઉલટાતા જશે. હુમલાની દિશાથી વિરુદ્ધ દિશા તરફ ખસતા જાય છે. અંતિમ અવસ્થા અથવા સંક્રાંતિ અવસ્થામાં જ્યારે આ બંધ નિર્બળ થાય અને એની સાપેક્ષમાં આ બંધ વધારે પ્રબળ થાય ત્યારે લગભગ સંપૂર્ણ રીતે એની અવકાશીય રચના કાર્બન પરમાણુનો વિન્યાસ સંપૂર્ણપણે ઉલટાઈ જાય છે અને એ ઉલટાયેલી ઘટનાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વિતક્રમણ તરીકે ઓળખવામાં. આ પ્રક્રિયા દરમિયાન વિન્યાસનું શું થાય છે? વિતક્રમણ. આ પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એક સાથે ભાગ લેતા હોવાથી પ્રક્રિયા વેગ એ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે અને પ્રક્રિયા વેગ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પણ આધાર રાખે છે. બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી આને આપણે શેના તરીકે ઓળખીએ? દ્વિઆણવીય. અને બીજું શેના તરીકે ઓળખીએ? દ્વિતીયકરણ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંને ઉપર આધાર રાખે છે. આની સાંદ્રતા એટલે આ પ્રક્રિયા કયા ક્રમમાં કીધું? દ્વિતીયકરણ. બીજી વાત મિત્રો, આ પ્રક્રિયાને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. હમણાં જ તમને એક ઉદાહરણ દ્વારા સમજાયું કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિકથી તૃતીયક હેલો આલ્કીન તરફ જતા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના હુમલાની દિશામાં આલ્કાઇલ સમૂહનો અવકાશીય અવરોધ વધે છે. CH3 ગ્રુપ વધતા જાય તેમ તેમ કેન્દ્રાનુરાગીને પાછળની બાજુએથી જોડાવવામાં અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય અને એના કારણે એના પ્રક્રિયા વેગમાં ઘટાડો થતો જોવા મળે છે. આલ્કેન તરફ જતા પ્રાથમિકથી તૃતીયક SN2 અનુભવવાની વૃત્તિ કેવી થાય છે? ઘટે છે. આ ચેપ્ટરની 4 માર્ક, 5 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકે એવી મોસ્ટ IMP થિયરી થઈ SN2 ક્રિયાવિધિ. અસર કરતું પરિબળ એનું થયું અવકાશીય અવરોધ અને એના સંદર્ભમાં સ્વાધ્યાય અને જે લખાણ સંબંધિત પ્રશ્નો છે કે કોનો વેગ કેવી રીતે વધારે હશે, કોનો વેગ કેવી રીતે ઓછો હશે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ હોમવર્કમાં આ ક્રિયાવિધિ કમ્પલસરી 3 વાર લખવાની રહે છે.